આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં મિની બજારના રેસ્ટોરન્ટના સંચાલકની આત્મહત્યા કેસમાં વરાછા પોલીસે 2 મહિલા અને તેમના પતિ સહિત 4 આરોપીની ધરપકડ કરી. પોલીસે બંને આરોપીઓ સામે સરઘસ પણ કાઢ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર વરાછા માતાવાડીમાં રહેતી આરોપી નૈના, તેના પતિ ભરત ઝાલા, ભાભી નૈના ઝાલા અને ભાભી હિના ઝાલાએ મળીને નવાગામ નવકારનગરમાં રહેતા યોગેશ ઝાવિયાને આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું. એક કાવતરાના ભાગરૂપે તેઓએ મિની બજારમાં ગિરિરાજ રેસ્ટોરન્ટ ચલાવતા યોગેશને હની ટ્રેપમાં ફસાવ્યો, જે બાદ તેઓએ તેને બ્લેકમેલ કરીને 5 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી હતી. તેઓએ તેને કહ્યું કે જો તે પૈસા નહીં આપે તો તેની બદનામી કરશે, તમારી રેસ્ટોરન્ટમાં તોડફોડ કરશે. તેને સતત ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે યોગેશે 4 દિવસ પહેલા જ કામરેજ બીચ પરથી તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વિડીયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે તેના પગલાં માટે 4 આરોપીઓને જવાબદાર ઠેરવ્યા હતા. વિડીયોમાં વરાછા પોલીસ પાસે 4 સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. વિડીયો સામે આવ્યા બાદ વરાછા પોલીસે શુક્રવારે મોડી રાત્રે યોગેશની પત્નીએ નોંધાવેલી FIRના આધારે 4 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે 4ની ધરપકડ કરી હતી. તેઓને વરાછા મિની માર્કેટ વિસ્તારમાં લઈ જઈને ઘટનાને ફરીથી બનાવી હતી. 4 આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ ચાલી રહી છે. રિપોર્ટર તરુણ હરસોરા, NN ન્યૂઝ, સુરત.